કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 9 વિષય વિજ્ઞાનનું પ્રથમ પરીક્ષાનું પ્રશ્નપત્રનું પરિરૂપ, જે શૈક્ષણિક વર્ષ 2024-25 માટેનું નવમું આવ્યું છે, જેમાં તમને કુલ 50 ગુણનું તમારું પેપર જોવા મળશે અને સમય 2 કલાકનો જોવા મળશે. એટલે કે ગુણમાં અને સમયમાં કોઈ ફેરફાર નહીં થયો, પરંતુ શેમાં ફેરફાર થયો તે તમારે ખાસ ધ્યાન આપવાનું છે. તો આ વિડીયોને અંત સુધી જોતા રહો. અને વિદ્યાર્થી મિત્રો, અહીં હું તમને એ પણ જણાવવાનું છું કે કયા પ્રકરણમાંથી કેટલા ગુણનું પૂછવાનું છે, જેનાથી તમને તૈયારી કરવામાં પણ બહુ જ સરળતા પડે. તો સૌપ્રથમ જોઈએ કે હેતુલક્ષી પ્રશ્નો તમને 15 જોવા મળશે, વિકલ્પ સાથે પણ 15, જેના 15 ગુણ આપવામાં આવશે. ટૂંક જવાબી 6 જોવા મળશે અને વિકલ્પ સાથે વાત કરીએ તો 9, એના 12 ગુણ આપવામાં આવશે. ટૂંક જવાબી બીજા 5 પ્રશ્નો જોવા મળશે, તેના 15 ગુણ આપવામાં આવશે. વિસ્તૃત જવાબી પ્રશ્નોની વાત કરીએ તો 2 જોવા મળશે, જેના 8 ગુણ આપવામાં આવશે. આ રીતે તમારું 50 ગુણનું પેપર તમને જોવા મળશે. હવે આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણનું નામ અને તેનો ગુણભાર, તો આ ખાસ તમારે ધ્યાન આપવાનું છે. તો કે આપણી આસપાસમાં દ્રવ્ય, તે 8 ગુણનું પૂછવાનું છે. આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે, તો તે 8 ગુણનું પૂછવાનું છે. સજીવનો પાયાનો એકમ, એ 8 ગુણનું પૂછવાનું છે. ગતિ 8 ગુણનું, બળ તથા ગતિના નિયમો, એ 8 ગુણનું, અને અન્ય સ્ત્રોતોમાં સુધારણા, એ 10 ગુણનું પૂછવાનું છે. તો કે બીજા પ્રકરણ તો બધા 8 ગુણના છે, પરંતુ એક 12મું પ્રકરણ છે, જેના ઉપર તમે ખાસ ધ્યાન આપી શકો છો, કારણ કે તે 10 ગુણનું પૂછવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે તમારું કયા પ્રકરણમાંથી કેટલા ગુણનું પૂછવાનું, જેનાથી તમે બહુ જ સરળતાથી તૈયારી કરી શકો. તો અહીં વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ પ્રશ્નપત્રનું માળખું પણ આપેલું છે કે વિભાગીયમાં કેવા વિકલ્પો, કેટલા વિકલ્પો આવશે, કેટલા ખરા ખોટા આવશે, કે કેટલા ટૂંક જવાબી પ્રશ્નો આવશે. વિભાગ 2માં પણ 16 થી 24 પ્રશ્નો જોવા મળશે, જેમાં દરેક મહત્તમ 40 થી 50 શબ્દોમાં તમારે વિભાગ 2ના પ્રશ્નોના જવાબ લખવાના રહેશે અને દરેક પ્રશ્નના 2 ગુણ આપવામાં આવશે. વિભાગ C ની વાત કરીએ તો 15 ગુણનો જોવા મળશે, જેમાં કુલ 8 પ્રશ્નો તમને આપવામાં આવશે, તેમાંથી તમારે કોઈ પણ 5 લખવાના હશે અને એ 60 થી 80 શબ્દોમાં આ પ્રશ્નોના જવાબ લખવાના રહેશે અને દરેક સાચા ઉત્તરના તમને 3 ગુણ આપવામાં આવશે. વાત કરીએ વિભાગ D ની, તો વિભાગ Dમાં તમને 8 ગુણનો જોવા મળશે, જેમાં કુલ 3 પ્રશ્નોમાંથી કોઈ પણ 2 પ્રશ્નોના મહત્તમ 90 થી 120 શબ્દોમાં જવાબ લખવાના રહેશે, જેના એક પ્રશ્નના 4 ગુણ તમને આપવામાં આવશે. આમ તમારું ટોટલ 50 ગુણનું પેપર તમને તમારી પ્રથમ પરીક્ષામાં જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ તમને આ વિડીયોમાંથી ઘણું બધું જાણવા મળ્યું છે, શીખવા મળ્યું છે. જો વિડીયો પસંદ આવે તો જરૂરથી લાઇક કરજો અને તમારા મિત્રોને જરૂરથી શેર કરજો. અને આની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે. તમે ડિસ્ક્રિપ્શનમાં લિંક ટેલિગ્રામની આપેલી છે, ત્યાંથી જોઈન થઈ શકો છો, અથવા તો તમે ટેલિગ્રામમાં જઈને પણ સર્ચ કરી શકો છો સાહિલ સ્માર્ટ એજ્યુકેશન. ત્યાં તમને આપણી આ ટેલિગ્રામ ચેનલ મળી જશે. ત્યાં તમને અહીં આ જે પણ PDF છે તે સંપૂર્ણ PDF મળી જશે, જેનાથી તમે આ PDFને જોઈને તમારી તૈયારી કરી શકો છો.